મારી પાસે અહીંયા આવ્યા બતાવવા માટે ત્યારે સૌથી પહેલાં તમને તકલીફ શું થતી એ કહી દો. આખી કમર જ દુખતી હતી. હા, આખી કમર જ દુખતી હતી. વાંકું ન વળાય, પછી વાંકા વળાઈ જાય પછી ઊભું ન થવાય. ઊભા થઈ જાય પછી બે હાઈ એક જગ્યાએ તો પછી 2-3 જણા ઊભા કરવા જોઈએ તો બે ઊભું થવાય. ઓકે. શરીર સાવ ઢીલું રાખવાનું છે બેન. ઢીલું છોડો. બસ શાબાશ. ચલો સાવ ઢીલું રાખી દો. રિલેક્સ. બસ ચલો ઢીલું સાવ. હજી ઢીલું. ઓકે. યસ ધેટ્સ ગુડ. સાવ ઢીલું છોડો. શ્વાસ લ્યો. છોડો. યસ. ચલો મારી બાજુ પડઘું ફરી જાઓ. આ પગ વાળી દો. યસ. ચલો સાવ શરીર ઢીલું છોડી દેવાનું છે. રિલેક્સ રિલેક્સ. હજી ઢીલું. હા હા. ઓલી બાજુ. યસ. આવો. મોઢું ઉપરની બાજુ. ઉપર ધ્યાન. યસ. ચલો શરીર ઢીલું છોડો. નીચેની બાજુ ખેંચવાનું છે. ખેંચો હજી. હોલ્ડ. રિલેક્સ. ઓકે. હજી એક વાર. હા શાબાશ. ચલો ઢીલું. ચલો ઢીલું છોડો. ઢીલું ઢીલું ઢીલું. હા શાબાશ. ચલો સાવ ઢીલું છોડી દો. હજી ઢીલું. રિલેક્સ. ઓકે. આમ નામ રાખવાનું છે. પગ સીધો. થોડુંક દુખશે. ઢીલું ઢીલું ઢીલું. હા પગ સીધો કરી નાખો. ઢીલું છોડો સાવ. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. હા હા. ઊંડો શ્વાસ લેવાનો છે. છોડો. હા લાગ્યો ઝટકો. હા હા બેસી જાઓ. ચલો કેમ છો? મજામાં? મજામાં. શું નામ છે તમારું? માયાબેન ચિત્રભાઈ સોલંકી. ઓકે. તમે મારી પાસે અહીંયા આવ્યા બતાવવા માટે ત્યારે સૌથી પહેલાં તમને તકલીફ શું થતી એ કહી દો. આખી કમર જ દુખતી હતી. હા, આખી કમર જ દુખતી હતી. વાંકું ન વળાય, પછી વાંકા વળાઈ જાય પછી ઊભું ન થવાય. ઊભા થઈ જાય પછી બે હાઈ એક જગ્યાએ તો પછી 2-3 જણા ઊભા કરવા જોઈએ તો બે ઊભું થવાય. ઓકે. અહીંયા આવ્યા એ રૂપિયા દુખાવો કેટલા વર્ષથી થતો દુખાવો? મને 2 વર્ષથી દુખાવો છે એમ તો. હા તો પહેલાં કાંઈ બીજા ડૉક્ટરને બતાવ્યું હતું કંઈ? હા 3-4 ડૉક્ટરને બતાવ્યું, 3-4 વૈદ્યને બતાવ્યું, 3-4 ડૉક્ટરને બતાવ્યું પણ તો કંઈ ફેર ન પડે. દવા લીધી તો પછી કેમ હતું? તો એમને જ હતું. દુખાવો મટ્યો નહીં? દુખાવો મટ્યો જ નહીં. દુખાવાની દવા ખાધા છતાંય દુખાવો મટ્યો નહીં? મટ્યો નહીં. અહીંયા મારી પાસે કેટલી વાર આવ્યા બતાવવા માટે? અહીંયા આવ્યા 3 વાર. 3 વાર. તો 3 અત્યારે દુખાવામાં સાવ રાહત થઈ ગઈ છે. હા. હવે આગળ વાંકા વળો તો એમાં દુખાવો થાય, ચાલો તો દુખાવો થાય એવું નહીં 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 કાંઈ નહીં. હવે તમે કેટલું ચાલી શકો છો આમ? અંદાજે આમ 4-5 કિલોમીટર તો ચાલીએ કે અમારે ખેડનું કામ રહ્યું એટલે અમારે આખો દી હાલવાનું જ હોય. તો પહેલા તો નહોતું હલાતું. પહેલા નહોતું હવે તો હલાતું. ખેતરમાં કામ થાય, વાંકા વજન ઉચકાય છે, બધું થાય છે, હા. પણ દુખાવો થતો નથી. બરોબર. જો પેલા જે પગમાં ખાલી ચડતી હતી, ખાલીમાં કેમ છે હવે? હવે ખાલી બાલીને એવું કંઈ નથી. આગળ વાંકાવાળામાં તકલીફ પડે છે? નહીં, વાંકુય વળાય છે ને? નહીં. ઓકે. તો આમ બધા લોકો આમ બીવે કેમ સાહેબ ઝટકા મારશે ને દુખાવો વધી જતો, એવું કંઈ થાય છે? નહીં એવું કાંઈ નથી થતું. એવું કંઈ નથી થતું. નહીં. તો તમારો વિડીયો છે યુટ્યુબમાં ને એમાં મૂકે તો કાંઈ વાંધો નથી ને? નહીં. ઓકે.